નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દાહોદથી મળી રહ્યા છે। દાહોદ નવનિર્મિત તાલુકાના લીંબડી શહેરમાં યુરિયા ખાતર ઊંચા ભાવે વેચાણ કરવાનું સામે આવ્યું છે। ખેડૂતોને ભાગ્યમાં પણ પથરા અને ખાતરમાં પણ યુરિયા ખાતરની ઠેલીમાં મસમોટા કૌભાંડ સામે આવ્યા છે। દાહોદ જિલ્લાના લીંબડી શહેરમાં પશુપાલન ખેડૂતો પાસેથી યુરિયા ખાતર ઠેલીમાં ઉઘાડી લૂંટ કરવામાં આવ્યા છે। ખેડૂતો પાસેથી 350 થી 400 રૂપિયાનું વેચાણ કરવાનું સામે આવ્યું છે। એક ખેડૂત આધાર કાર્ડ ડોક્યુમેન્ટ પર 3 યુરિયા ખાતરની ઠેલી તેમજ એક નેનો યુરિયા બોટલ આપી 1100 રૂપિયા જેટલો ભાવ લેવામાં આવી રહ્યો છે। જવાબદાર તંત્રને યુરિયા ખાતર વેચાણ કરનાર સંચાલકોની વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાંય ખાતર વિભાગના તંત્રમાં પેટનું પાણી નથી હલતું। શું આવી જ રીતે ખેડૂતોને લૂંટવામાં આવશે કે પછી ઊંચા ભાવે વેચાણ કરનાર સામે કાર્યવાહી થશે? શું છે સમગ્ર ઘટના? જવાબદાર તંત્ર દ્વારા એક તપાસ થાય તે હાલ જરૂરી બન્યું છે।